હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે નવો ટોપિક જે છે આપણે જે લાસ્ટ ટાઈમ આપણે શીખ્યા છીએ કે દ્વિક્ષાર સંકીર્ણ ક્ષાર શું છે, ત્યારબાદ સંકીર્ણ ક્ષારનું આપણે જલીય દ્રાવણમાં કેટલા આયનો મુક્ત થાય એ બધું જ આપણે શીખી ગયા. હવે ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે આજે આપણે પહેલું જે અહીંયા બોર્ડ ઉપર તમને દેખાય છે લખી દો, જે મેં લાસ્ટમાં તમને કીધું છે કે સંકીર્ણ બનવાની જે ક્ષમતા છે એ સંક્રાંતિક ધાતુ તત્વોમાં વધુ છે, એટલે કે ડી વિભાગમાં થતું. ઓકે, તો કેમ છે એ ક્ષમતા કેમ છે, તો એનો જવાબ અહીંયા છે આપણી પાસે. ત્યાર પછી શીખીશું સંકીર્ણ સંયોજનની અંદર શું હોય અને ત્યારબાદ સંકીર્ણ સંયોજન બનવાની શરતો શું છે. ઓકે, તો આ ચેનલ પર તમે નવા હોય તો આ વિડિયોને લાઈક કરો, શેર કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચે એ પ્રયત્ન કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, તો અહીંયા આપણે જોઈએ આજનો જે ટોપિક છે આપણો પહેલો સંક્રાંતિ ધાતુ આયનની સંકીર્ણ સંયોજન બનવાની ક્ષમતા. તો કેમ ક્ષમતા વધુ છે એના કારણો અહીંયા લખ્યા છે. પહેલું કે સંક્રાંતિ ધાતુ આયનોનું કદ કેવું હોય છે, નાનું હોય છે. ઓકે, બીજી વાત કે સંક્રાંતિ ધાતુ આયનનો કેન્દ્રીય વીજભાર અને આયનીય વીજભાર પ્રમાણમાં કેવો હોય છે, વધારે. તમે જાણતા હશો કે આપણે જે પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે જેમાં મેંગેનીઝ જે તત્વ છે આપણું એની મેક્સિમમ જે આપણે કહી શકાય ઓક્સિડેશન અવસ્થા, જેનો આયનીય વીજભાર જેને આપણે કહીએ છીએ કેટલો છે, +7 છે. ઓકે, તો જેના કારણે સંકીર્ણ બનવાની ક્ષમતા વધુ ધરાવે છે. ત્રીજું કારણ જે છે સંક્રાંતિ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના સંકીર્ણ બનાવવા માટે અનુકૂળ છે. આ ધાતુ આયનોમાં ડી કક્ષક ખાલી હોવાથી તેમાં લિગેન્ડમાંથી આવનાર ઇલેક્ટ્રોન યુગ્મને સમાવી શકાય છે. એટલે કે સંક્રાંતિ ધાતુ તત્વ પાસે ડી કક્ષક છે કે જેથી પેલા લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે, સ્વીકારી શકે. ઓકે, તો આ ત્રણ કારણ છે જેના કારણે ધાતુ આયનો સંકીર્ણ સંયોજન બનવાની ક્ષમતા ધરાવે છે. પહેલું કારણ કદ નાનું છે સંક્રાંતિ ધાતુ આયનો, બીજું કારણ કેન્દ્રીય વીજભાર આયનીય વીજભાર વધુ હોય છે પ્રમાણમાં, અને ત્રીજું ડી કક્ષકો ખાલી હોય છે જેથી લિગેન્ડ પાસે જે ઇલેક્ટ્રોન આવે એને શું કરી શકે, સ્વીકાર કરી શકે. જેને આપણે ડિટેલમાં શીખીશું આ શું છે લિગેન્ડ ને. ઓકે, ચલો હવે અહીંયા આપણો બીજો ટોપિક છે આજનો આ સંકીર્ણ સંયોજનની જે આપણે વાત કરી રહ્યા છીએ, આ જે ચેપ્ટર છે આપણું એની અંદર શું હોય છે. તો તમે જોયું કે સંકીર્ણ સંયોજનની અંદર આ જે બ્રેકેટ દેખાય છે આપણને એની અંદર જે છે બરાબર એને આપણે કહીશું સંવર્ગ ક્ષેત્ર. આ એક શું છે, સંવર્ગ ક્ષેત્ર છે જેની અંદર બે છે, એક ધાતુ હોય અને બાજુમાં હોય છે જેને આપણે જે હોઈ શકે ઋણ આયન હોઈ શકે અથવા તો કોઈ તટસ્થ અણુ હોઈ શકે. ઋણ આયનમાં જેમ કે ફ્લોર F- Cl- ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, નાઇટ્રાઇડ, NO2- એવા આયનો એની સાથે હોઈ શકે. તટસ્થ અણુમાં H2O છે, NH3 એમોનિયા છે, એવા અણુઓ અહીંયા હોઈ શકે ધાતુ આયનમાં. તો અહીંયા સંવર્ગ ક્ષેત્રમાં બે જ હોય, એક ધાતુ આયન હોય અને લિગેન્ડ હોય. આપણું જે ચેપ્ટર છે આ એક કેન્દ્રીય સંયોજન માટે છે, એટલે કે ધાતુ આયન એક જ હશે, લિગેન્ડ એક પણ હોઈ શકે, એક કરતા વધારે પણ હોઈ શકે. તો લિગેન્ડ શું છે, એનું વર્ગીકરણ શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ અહીંયા લિગેન્ડની વ્યાખ્યા તો આપી દીધી આપણે. ધાતુ આયન સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલ ઋણ આયન કે તટસ્થ અણુને લિગેન્ડ કહે છે. શું વ્યાખ્યા મિત્રો? ધાતુ આયન સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલ ઋણ આયન અથવા તટસ્થ અણુને લિગેન્ડ કહે છે. ખબર પડી મિત્રો? ઓકે, ચલો હવે આગળ વધીએ. લિગેન્ડ પાસે શું છે? તો એક કન્ડિશન છે, લિગેન્ડ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ. અને હોય જેની પાસે લિગેન્ડ છે તો શું ધરાવે? ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. બરાબર છે કે જે શું કરી શકે, એનું દાન કરે. કોને કરે? ધાતુ આયન નહીં કરે. આપણે એક બંધ વિશે જાણીએ છીએ, કયો ખબર છે? સહસંયોજક બંધ. સહસંયોજક બંધ કેવી રીતે બને? બે પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારીથી સહસંયોજક બને.
પરંતુ જ્યારે કોઈ એક પરમાણુ પોતાના બે ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ આપી દે અને ત્યારે જે બંધ બને એને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ. તો સંકીર્ણ સંયોજનમાં એવું જ થાય છે. આપણો જે ઋણ આયન છે, જે તટસ્થ અણુ છે, જેને આપણે લિગેન્ડ કહીએ છીએ, એ પોતાના બંને ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપશે? ધાતુ આયનને આપશે. અને જે બંધ બનાવે છે, બરાબર, એને આપણે કહીએ છીએ સવર્ગ સહસંયોજક બંધ, જેને ઇંગ્લિશમાં આપણે કહેશું કોઓર્ડિનેશન બોન્ડ. જેને ઇંગ્લિશમાં આપણે કહેશું કોઓર્ડિનેશન બોન્ડ. તો તમને એટલી તો ખબર પડી કે સંકીર્ણ સંયોજનમાં શું હોય? એક ધાતુ હોય, એક લિગેન્ડ હોય. લિગેન્ડ એક કરતા વધારે હોઈ શકે. લિગેન્ડ પાસે શું છે? ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને યાદ કરો, આપણે એસિડ બેઝ ની વ્યાખ્યાઓ શીખી ગયા છીએ. ઓકે, તો જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ કહેવાય. જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને સ્વભાવમાં લુઈસ એસિડ હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે લિગેન્ડ છે, જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, જે ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપશે? ધાતુને આપશે. તો લિગેન્ડ સ્વભાવમાં કેવો થયો? લુઈસ બેઝ થયો. જે કેન્દ્રાનુરાગી બેઝ, જે ચેપ્ટર નંબર 10 માં આપણે જોઈશું, એ પણ લુઈસ બેઝ છે સ્વભાવમાં. અને બીજું કે આ શું કરશે? આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, સક્રિયવાળો શું કરે? સ્વીકારે છે. અને જે સ્વીકારે છે એ સ્વભાવમાં શું હોય? લુઈસ એસિડ હોય. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, લુઈસ બેઝ, સ્વીકારે, લુઈસ એસિડ. તો આપણને પ્રશ્ન પૂછાય કે સંકીર્ણ સંયોજનમાં ધાતુનો સ્વભાવ કેવો? તો લુઈસ એસિડ. લિગેન્ડનો સ્વભાવ કેવો? લુઈસ બેઝ હોય છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? ઓકે, ત્યાર પછી આપણે જોઈએ લિગેન્ડ શું હોઈ શકે? તટસ્થ અણુ કે ગુણાયન હોઈ શકે, જે મેં તમને ઉદાહરણ પણ આપ્યા, જેનું વર્ગીકરણ ડિટેલમાં પણ શીખીશું આપણે. ધાતુ આયન છે, સંક્રાંતિક ધાતુ આયન, અને આ જે ભાગ છે, અંદરનો જે ભાગ છે, એને આપણે કહેશું સવર્ગ ક્ષેત્ર. અને બીજું કે આ જે લિગેન્ડ પોતાના બે ઇલેક્ટ્રોન યુગ્મ આપે, જે બંધ બનાવે, એને શું કહેશું? સવર્ગ સહસંયોજક બંધ. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો તમને? ચલો, અહીંયા એમ કહીએ કે આ સંકીર્ણમાં ધાતુ આયન કોણ? તો Fe. કોણ છે? Fe આયન છે, ધાતુ આયન છે આપણા માટે. Cn શું છે? તો અહીંયા Cn આપણા માટે શું કહેવાય? લિગેન્ડ કહેવાય. જે શું હોઈ શકે? તટસ્થ અણુ કે ઋણાયન હોઈ શકે. તો અહીંયા ઋણાયન છે, કયો? Cn માઈનસ સાયનાઇડ. ઓકે, અને બીજું કે સંકીર્ણની જે બહાર હોય એને શું કહેવાય? તો એને કહેવાય પ્રતિઆયન. જે આ સંકીર્ણ સંયોજન છે એની બહારમાં જે હોય ભાગ, કે ધન આયન હોઈ શકે, ઋણ આયન પણ હોઈ શકે, એને આપણે કહેશું પ્રતિઆયન. જે આયનીકરણ થઈને છૂટો પડી શકે, પણ સંકીર્ણમાં જે હોય એનું આયનીકરણ થાય નહીં. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો તમને? હવે ચલો, હવે આપણે જોઈશું સંકીર્ણ સંયોજનની વ્યાખ્યા. એની પહેલા એક થોડું તમને આગળ ડિટેલમાં કહી દઉં કે સંકીર્ણ બનવા માટે શું જરૂરી છે. તો મેં તમને આટલું શીખવાડ્યું કે અહીંયા ધાતુ છે, અહીંયા લિગેન્ડ છે, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ છે, આનું દાન કરે, અહીંયા આ સ્વીકારે. ઓકે, તો આપણો એક પ્રશ્ન છે, સંકીર્ણ સંયોજન બનવા માટેની શરતો કઈ? સંકીર્ણ સંયોજન ક્યારે બને? તો તમે જુઓ, અહીંયા મેં શીખવાડ્યું પ્રમાણે કે પહેલા તો લિગેન્ડ પાસે શું હોવો જોઈએ? ઇલેક્ટ્રોન યુગ્મ હોવો જોઈએ. જો એ ના હોય તો દાન ના કરે, તો પછી પેલો સ્વીકારે પણ નહીં. તો પહેલી કન્ડિશન છે કે લિગેન્ડ, જેને આપણે ઋણ આયન અથવા તટસ્થ પરમાણુ કહીએ છીએ, એની પાસે સહેલાઈથી આપી શકે તેવા ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ. આ પહેલી કન્ડિશન. સરસ. બીજી, ચલો, પેલા પાસે ઇલેક્ટ્રોન યુગ્મ તો છે, પણ ધાતુ આયન પાસે શું હોવી જોઈએ? કક્ષકો ખાલી તો હોવી જોઈએ ને, જેથી પેલા ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે? સ્વીકાર કરે. ઓકે, તો પહેલી કન્ડિશન, લિગેન્ડ પાસે સહેલાઈથી આપી શકે તેવા ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ, અને ધાતુ આયનમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવા માટે ખાલી કક્ષકો હોવી જોઈએ. હવે જો આ બંને હોય ને, તો ત્રીજી શરત પણ છે કે જે ઇલેક્ટ્રોન લિગેન્ડની જે કક્ષકો છે, ઇલેક્ટ્રોન યુગ્મ છે, ધાતુ આયનની જે કક્ષકો છે, એની સમમિતિ સમાન હોવી જોઈએ. શું સમાન હોવી જોઈએ? કક્ષકોની સમમિતિ સમાન હોવી જોઈએ, જેથી વધુમાં વધુ કક્ષકોનું સંમિશ્રણ થઈ શકે. આ ત્રીજી શરત છે હવે સંકીર્ણ બનવા માટેની પાયાની જરૂરિયાત છે.
ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો છે? કોઈ પણ પ્રશ્ન તમને મૂંઝવતો હોય તમારા મનની અંદર તો તમે કોમેન્ટમાં કહી શકશો અને એ કોમેન્ટ હું વાંચીશ પણ કરીશ, એનો તમને રિપ્લાય પણ આપીશ અને બને ત્યાં સુધી એ તમારી જે પણ મૂંઝવણ હશે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં દૂર પણ કરીશું. ઓકે, તો હવે સંકીર્ણ સંયોજનની આપણે વ્યાખ્યા જોઈએ. એક વ્યાખ્યા તો આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા. કઈ? બે કે તેથી વધારે ક્ષારો ભેગા મળીને નવા જ ગુણધર્મ ધરાવતા ક્ષારનું શું કરે? નિર્માણ કરે. એટલે શું કીધું? સંકીર્ણ ક્ષાર. બીજી વ્યાખ્યા, સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયનમાં જ્યારે n-1d ns np અથવા ns np અને nd કક્ષકો ખાલી હોય ત્યારે આ સંક્રાંતિ તત્વો ઋણ આયન અથવા તટસ્થ અણુઓ, જેને આપણે શું કહીએ છીએ? લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે ને જે સંયોજન બનાવે તેને કહેશું સંકીર્ણ સંયોજન. હવે કઈ કક્ષકો ખાલી હોય તો આપણે જોઈએ છે 3D માં પહેલી n-1 માં 3D, આમાં કઈ 4s, આમાં કઈ 4p, પછી 4s 4p અને 4d. જે આપણે આ ચેપ્ટર ની અંદર હાઇબ્રિડાઇઝેશન શીખીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે આ કક્ષકો શું છે, આ લિગેન્ડ કેવી રીતે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે, હાઇબ્રિડાઇઝેશન કેવી રીતે થાય, સંકરણ, એ આપણે આ એમાં જોઈશું. તો સંકીર્ણ સવર્ગ સંયોજન જેને આપણે કહીએ છીએ એની વ્યાખ્યા આ છે: સંક્રાંતિ તત્વના પરમાણુ અથવા આયનમાં જ્યારે પણ n-1d એટલે કે 3d, ns એટલે 4s, np એટલે 4p અથવા ns 4s, np 4p અને nd 4d કક્ષકો ખાલી હોય ત્યારે આ સંક્રાંતિ તત્વો ઋણ આયન અથવા તટસ્થ અણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરશે? સ્વીકાર કરશે અને જે સંયોજન બનાવે એને કહેવાય સંકીર્ણ સંયોજન, સવર્ગ સંયોજન, કોમ્પ્લેક્સ ઇંગ્લિશમાં કહેશું. ઓકે, અને આ સંકીર્ણ સંયોજનમાં ધાતુ તત્વ ઋણ આયન અને તટસ્થ પરમાણુમાંથી વચ્ચે જે બંધ બને છે એ બંધને આપણે કહેશું સવર્ગ સહસંયોજક બંધ. જેને કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો જેને આ રીતે તીર વડે આ બાજુ દર્શાવશું. જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એ બાજુ આપણે એને દર્શાવીશું. ઓકે મિત્રો, તો અહીંયા આપણો આજનો જે ટોપિક છે, જે આપણે જે કહી શકાય કે સંક્રાંતિ ધાતુ આયનની સંકીર્ણ સંયોજન બનવાની ક્ષમતા કેમ છે, તો અહીંયા આપણે જવાબ જોયો. સંકીર્ણ સંયોજનમાં શું છે તે તો તમને ખ્યાલ આવે કે ધાતુ હોય, બાજુમાં લિગેન્ડ હોય, લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ધાતુ એને સ્વીકારે, વચ્ચે બંધ બનાવે, સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. પેલું ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે તો લોઈસ બેઝ છે, ધાતુ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે તો લોઈસ એસિડ છે. વ્યાખ્યા ખ્યાલ તમને આવી ગયો. અને પછી પાયાની જરૂરિયાતો છે. હજુ ત્રીજી પણ વ્યાખ્યા છે સંકીર્ણ સંયોજન કે સવર્ગ સ્પીસીસમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે એકબીજામાં બંધિત થાય. બરાબર? એટલે કે ધાતુ અને લિગેન્ડ એકબીજામાં શું થાય? બંધિત થાય આ ક્ષેત્રમાં અને જે સંયોજન બનાવે એને આપણે શું કહેશું? સંકીર્ણ સંયોજન. ઓકે મિત્રો, તો અહીંયા મેં મારું જે કહી શકાય જે સમજવાની જે હતું કે અહીંયા ટોપિક ની અંદર બધું જ મેં અહીંયા તમને આપ્યું છે. છતાં કોઈ પણ પ્રશ્ન તમારી અંદર મૂંઝવતો હોય, બરાબર, તો તમે અહીંયા કોમેન્ટમાં લખી શકો છો. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં નવી ઉર્જા સાથે નવા ટોપિક સાથે આપણે મળીશું. નવો ટોપિક આપણો રહેશે લિગેન્ડ એટલે શું અને લિગેન્ડનું વર્ગીકરણ. બુકમાં તો છે વર્ણનનો સિદ્ધાંત, પણ પહેલા આપણે લિગેન્ડ શું છે એને સમજીશું અને ત્યાર પછી આપણે વર્ણનના સિદ્ધાંત તરફ જઈશું. એમાં પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા વિશે પણ શીખીશું અને ત્યાર પછીના જે પણ મુદ્દાઓ છે આઈપીએસસી ના એટલે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોતા રહીશું. કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. વિડિયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.